નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી। આપ જોઈ રહ્યા છો આપનું ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ। આપણે વાત કરીએ તો દાહોદમાં મનરેગા યોજના કૌભાંડનો એક મામલો છે। તેમાં પોલીસે ફરાર મંત્રીના પુત્ર સહિત 3ને ઝડપી પાડ્યા છે। જ્યાં જણાવી દઈએ, મંત્રી બચુભાઈના બીજા પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ થઈ છે। અને ત્યારે કિરણ ખાબડ દેવગઢ બારિયાના એપીઓ દિલીપસિંહ ચૌહાણ, ધાનપુરના તાલુકા વિકાસ અધિકારી રાઠવાની પણ ધરપકડ કરવામાં આવી છે। તો આ તરફ આગળ આપણે વાત કરીએ ભાવનગરની। તો ભાવનગર જિલ્લાના મહુવાના સ્ટેશન રોડ ઉપર આવેલા મારુતિ કોમ્પ્લેક્સના છતની પારાપેટની દિવાલ ધરાશાયી થઈ છે। જણાવી દઈએ કે જર્જરિત છતની પારાપેટની દિવાલ જે છે તે ધરાશાયી થઈ અને તેના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે। અને ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા જર્જરિત મારુતિ કોમ્પ્લેક્સની દિવાલ ઓચિંતા ધરાશાયી થવા પામી હતી। અને ત્યારે 8 મહિના પહેલા નગરપાલિકાએ આ જર્જરિત બિલ્ડિંગને નોટિસ પણ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે। છતાં રાબેતા મુજબ કાર્યરત હતી આ જે બિલ્ડિંગ અને આખું કોમ્પ્લેક્સ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે। તો પણ ઓચિંતા દિવાલ ધરાશાયી થતાં કોઈ જાનહાનિ થઈ નથી અને આ બનાવમાં 8 થી 10 બાઇકને ભારે નુકસાન પહોંચ્યું છે અને સાથે જ દુકાનોને પણ નુકસાન થયું છે। ત્યારે જણાવી દઈએ કે મહુવા નગરપાલિકાના હેઠળ આવતું આ બિલ્ડિંગ છે, જેમને 8 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ મહુવા નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવી અને અંતે છતની દિવાલ ધરાશાયી થઈ ગઈ। અને જોકે સદનસીબે આ ઘટનામાં ત્યાં કોઈ હાજર ન હતું અને જેથી જાનહાનિ ટળી છે। તો બીજી તરફ વાત કરીએ આપણે તો ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે। જણાવી દઈએ કે શહેરના વડવા વિસ્તારમાં મર્ડરની એક ઘટના બની હતી અને જ્યારે તેને લઈને સમાધાન પણ કરવાનું હતું અને જો કે વાતચીત દરમિયાન સમાસામી ઉગ્ર થઈ હતી અને કોડીવાડમાં મસમોટું ટોળું આવીને મારામારી કરી અને અનેક ગાડીઓ તેમજ રિક્ષામાં પણ તોડફોડ કરવામાં આવી હતી। અને જણાવી દઈએ કે જેની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે અને આ બનાવ બનતા લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા। તો બીજી બાજુ અરવલ્લીમાં મોડાસા ધનસુરા હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે। જણાવી દઈએ, દલીલપુર પાસે આ ટ્રકનો અકસ્માત સર્જાયો હતો અને માર્બલ ભરેલી ટ્રક જે છે તે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને ત્યારે ટ્રકના કેબિનમાં જ ફસાતા મોડાસા નગરપાલિકા અને ફાયર વિભાગે ટીમે જે કટરથી કાપીને અને ડ્રાઈવરનો બચાવ કર્યો હતો। ત્યારે ઇજાગ્રસ્ત ચાલક અને ક્લીનરને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો આ તરફ વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા યુદ્ધની સ્થિતિ હોય કે પછી કોઈ ઘટના કે દુર્ઘટનામાં તાલીમબદ્ધ સ્વયંસેવકો ઊભા કરવા માટે એક પસંદગી પામેલા યુવક અને યુવતીઓને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે અને જે અંતર્ગત દેશ પ્રેમથી છલકતા નાગરિકો આજે ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતા અને ફોર્મ ભર્યા બાદ ઓનલાઈન એન્ટ્રી પણ કરવામાં આવી હતી। ત્યારે જણાવી દઈએ કે સિવિલ ડિફેન્સમાં સ્વયંસેવકોના રજિસ્ટ્રેશન માટે યોજાયેલા આ કેમ્પમાં કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પણ મુલાકાત લીધી હતી અને જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલે પણ આ સેલ્ફ ડિફેન્સમાં સેવાઓ માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને આજે આણંદ સહિત સમગ્ર જિલ્લાના દરેક તાલુકા મથકે સિવિલ ડિફેન્સ માટે આ સ્વયંસેવકોની પસંદગી માટે આ એક રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા અને ત્યારે જણાવી દઈએ કે જેમાં મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું। આજરોજ સમગ્ર જિલ્લામાં તમામ તાલુકાઓમાં સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સની નોંધણી કરવામાં આવી રહી છે। જિલ્લાના લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા અત્યારે પોલીસ આણંદ જિલ્લા ખાતે ડીએસપી કચેરી ખાતે અહીંથી તાલુકા કક્ષાએ મથકનું એક જો યુદ્ધ થાય અથવા તો દેશને કોઈ સેવાની જરૂર પડે એવા સંજોગોમાં નાગરિક સેવા સંરક્ષણ
એટલે કે પોતાના ગામમાં, પોતાના સમાજમાં, પોતાના તાલુકામાં અને આજુબાજુના વિસ્તારમાં દરેક પ્રકારની અલગ અલગ પ્રકારની જે સેવા કરવા તત્પર યુવાનો હોય, બહેનો હોય, વડીલો હોય, એમણે જો આગળ આવવા માટેનું આજે ફોર્મ ભરી અને એની આખી મંજૂરી થાય છે, જેના કારણે એમનું આખું એક આઈ કાર્ડ બનશે અને એ લોકો આ જ્યારે પણ જરૂરિયાત પડે દેશ માટે ત્યારે પોતાની સેવા કરી શકે એની માટેનું આજે એક ફોર્મ ભરી અને એમાં અમે પણ ફોર્મ ભર્યું છે અને દેશની સેવા માટે સૌએ આગળ આવવું જોઈએ એવી અમે સૌ જાહેર અપીલ કરીએ છીએ કે દરેક વ્યક્તિએ પોતાની જેમાં પણ કૌશલ્ય, શક્તિ, તાકાત છે, પોતાની આવડત છે એમાં પોતાની ફોર્મ ભરી અને કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર ખાતે સિવિલ ડિફેન્સના સ્વયંસેવકોની નોંધણી માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે. સવારે 8 વાગ્યાથી આ પ્રક્રિયા અમે શરૂ કરેલી છે. લગભગ 75+ સ્વયંસેવકોએ પોતાની નોંધણી કરાવી દીધેલી છે. 200 ઉપરાંતના સ્વયંસેવકો અત્યારે નોંધણી માટે ફોર્મ ભરી રહેલા છે. એટલે લોકોનો સારો પ્રતિભાવ છે. આ એક દેશને સેવા કરવાની એક તક છે અને તમામ નાગરિકોને અપીલ છે કે પોતે સ્વયંસેવક તરીકે પોતાના નામ નોંધણી કરે. તો આ તરફ વાત કરીએ આપણે તો પાલનપુર શહેર હરિયાળું બને અને શહેરમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય અને જેથી ઉનાળાની સિઝનમાં લોકોને ગરમીથી રાહત મળે તેવા ઉમદા હેતુથી પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરમાં 2000 વૃક્ષનું વાવેતર કરવા માટે સદભાવના ગ્રુપ ટ્રસ્ટને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જેમાં આ ટ્રસ્ટ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં 6 થી 7 ફૂટના વૃક્ષોનું વાવેતર કરશે અને 3 વર્ષ સુધી આ ટ્રસ્ટ વૃક્ષોનું જતન પણ કરી અને મોટા કરવામાં આવશે અને જેને આજરોજ પાલનપુર નગરપાલિકા દ્વારા શુભ શરૂઆત કરવામાં આવી હતી અને જેમાં પાલનપુર કોજી વિસ્તારમાં મહામંડલેશ્વર રાજેન્દ્રગીરી મગરવાડાના મહંત યતિ વિજય સોમજી મહારાજ અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ, નગરપાલિકા પ્રમુખ ચીમલાલ સોલંકી, નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ, ઉપપ્રમુખ સહિત તમામ લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને બાગ બગીચાના ચેરમેન જયશ્રીબેન પરમાર સહિત મોટી સંખ્યામાં ત્યાં નગરસેવકો તેમજ અધિકારીઓ, પદાધિકારીઓ તથા જે સ્વયંસેવક જે કાર્યકરો છે તે લોકો પણ ઉપસ્થિત રહી અને વૃક્ષોનું વાવેતર કરી અને તેની શુભ શરૂઆત કરી હતી. પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના અંતર્ગત આજે પાલનપુર નગરના અંદર અને ગામડાના જોડતા જે રોડો છે પાલનપુરમાં અંદર આવે છે એ તમામ જગ્યાએ લગભગ 2000 થી જેવા વૃક્ષોનું વાવેતર નગરપાલિકા દ્વારા કરવા જઈએ છીએ, જેમાં લગભગ નહીં હોય તો 20 થી 25 જાતના અલગ અલગ વૃક્ષો હશે. પશુ પંખીઓને પણ એમને પણ ખોરાક મળી રહે એ પ્રકારના પણ વૃક્ષો હશે. આમ અમારી પાલનપુર નગરપાલિકાની ટીમ અને ખાસ કરીને અમારા બાગ બગીચા ચેરમેન બેન શ્રી જયશ્રીબેન અને અમે સાથે રહી અને 2000 વૃક્ષનું વાવેતર આજથી એનો શુભારંભ કરવામાં આવેલો હતો અને આ કાર્યક્રમમાં પાલનપુરના શ્રેષ્ઠીઓ, અમારા જિલ્લા ભાજપના સન્માનીય આગેવાન પ્રમુખ શ્રી કીર્તિસિંહ બાપુ, મહામંડલેશ્વર શ્રી આનંદ સ્વામીજી, ઓમજી મહારાજજી તેમજ અમારા લોકપ્રિય ધારાસભ્ય અનિકેતભાઈજી, આ તમામના આશીર્વાદ થકી આજે પાલનપુર નગરપાલિકાની ટીમે એક સુંદર કામ આજથી શરૂ કરેલું છે અને એમાં લોકોને બધાને વિનંતી કે આમાં સહયોગ આપવા પણ વિનંતી છે. સરકારશ્રીની શહેરી વિકાસની યુડીપીની ગ્રાન્ટ હેઠળ પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં 2000 પ્લાન્ટ્સ વાવવાનું આયોજન કરવામાં આવેલું છે. જે કામગીરી માટે સદભાવના સેવા ટ્રસ્ટને 3 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, જેમાં 6 થી 7 ફૂટના મોટા પ્લાન્ટ્સ વાવશે અને 3 વર્ષ સુધી તે મેન્ટેન કરશે અને મોટા થઈ જાય ત્યાં સુધી જોવાની જવાબદારી સદભાવના સેવા ટ્રસ્ટની રહેશે. આ રીતે નગરપાલિકા વિસ્તારમાં સમગ્ર જગ્યામાં 5000 કરતાં પણ વધારે પ્લાન્ટ્સ વવાય એવું ભવિષ્યમાં આયોજન કરવામાં આવશે. અત્યારે 2000ની કામગીરી આપવામાં આવેલી છે અને તેની આજરોજથી શરૂઆત કરવામાં આવેલી છે, જેમાં મહામંડલેશ્વરો તેમજ જિલ્લા પ્રમુખ તથા નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ
ઉપસ્થિત રહેલા તેમની હાજરીમાં આજથી કામગીરી શરૂ કરવામાં આવેલી છે. लाइटिंग कंप्लीट ओके ओके सर आगे कार्यक्रम પાલનપુર નગરપાલિકા દ્વારા પૂર્ણ જયંતિ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ સદભાવના ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવ્યો છે. નગરપાલિકાના માધ્યમથી સદભાવના ગ્રુપ 2000 વૃક્ષોના લક્ષ્યાંક સાથે આજના વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં 5-7 ફૂટ ઊંચાઈવાળા વૃક્ષોને એમાં ખાસ કરીને પશુ પંખીઓને પ્રકૃતિમય જીવન પદ્ધતિને અનુકૂળ એવા વૃક્ષો વડ, લીમડો, વડવો, જાંબુડો આ પ્રકારના વૃક્ષોનું વાવેતર પાલનપુર નગરમાં થશે. અને આ વૃક્ષોના માધ્યમથી પાલનપુર નગરના લોકોને એક છાંયડો મળી રહેશે. છાંયડો અમે ખાસ કરીને ઉનાળાની ગરમીમાં જરૂરિયાત હોય છે. અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી જવાહરલાલ સોલંકી અને એમની ટીમે પાલનપુર નગરપાલિકામાં એવું અભિયાન ઉપાડ્યું છે. પાલનપુર નગરની અંદર 2000 વૃક્ષો ઉછેરી પાલનપુરને હરિયાળું બનાવવું, પાલનપુરને છાંયડો આપવું, આ ખૂબ સરાહનીય કામ કરવાનું જે એમને પીળું છેપ્યું છે એમને હું અભિનંદન આપું છું. નગરપાલિકાના પ્રમુખ શ્રી, ચીફ ઓફિસર શ્રી, એમની સમગ્ર ટીમને પણ હું અભિનંદન આપું છું. ધન્યવાદ. તો આગળ આપણે વાત કરીએ તો કેન્દ્રીય રેલવે દ્વારા યાત્રિકોની સુવિધા માટે સમગ્ર દેશમાં 103 રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન પ્રોજેક્ટ અંતર્ગત આધુનિક બનાવવામાં આવ્યા છે અને જેમાં યાત્રિકોની સુવિધા માટે પ્લેટફોર્મની ઊંચાઈ વધારવામાં આવી છે. અને જ્યારે આ તમામ સ્ટેશન પર કવર શેડ, આધુનિક વેઇટિંગ રૂમ, કોચ ઇન્ડિકેશન, ઠંડા પાણીના વોટર કુલર, આધુનિક સુવિધાઓ સાથે બુકિંગ વિન્ડો સહિતની સુવિધાઓ તેમજ સ્ટેશનને બહારથી જે આકર્ષક ડિઝાઇન આપી અને અપગ્રેડ કરવામાં આવ્યા છે. અને ત્યારે અમૃત ભારત પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવેલા દેશના 103 સ્ટેશનમાં ભાવનગર ડિવિઝનના 17 સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને જણાવી દઈએ કે જે અંતર્ગત ભાવનગર ડિવિઝન હેઠળ આવતા આ 6 સ્ટેશનોનું જે કાર્ય છે તે પૂર્ણ થઈ ગયું છે. અને જેમાં સિહોર, પાલીતાણા, મહુવા, રાજુલા, લીંબડી અને જામજોધપુર સ્ટેશનનું પણ અમૃત ભારત પ્રોજેક્ટ અંતર્ગત આ ઉપગ્રેશન કરવામાં આવશે. अमृतकाल में भावनगर मंडल के 17 स्टेशंस नवनिर्माण के लिए चिन्हित किए गए. इन स्टेशंस पर लगभग 200 करोड़ की लागत से कार्य किया जा रहा है. वर्तमान में 6 स्टेशंस पे कार्य पूर्ण हो चुका है, जिनका लोकार्पण माननीय प्रधानमंत्री द्वारा 22 मई को किया जाएगा. इन स्टेशंस पर जो सुविधाएं हम लोगों ने दी हैं, मुख्यतः हम लोगों ने सर्कुलेटिंग एरिया इम्प्रूव किया है. दिव्यांगजनों के लिए ख़ास तौर से हम लोगों ने ध्यान रखा है कि उनको किसी तरह की दिक्कत ना हो. एडिशनल प्लेटफॉर्म्स की लंबाई जहां चाहिए थी वहां बढ़ाई है हम लोगों ने. प्लेटफॉर्म की ऊंचाई भी हम लोगों ने बढ़ाई है जहां ज़रूरत थी. साथ में प्रॉपर दिव्यांगजनों के लिए સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ એસઓજીની મોટી સફળતા મળી છે. જ્યાં જણાવી દઈએ કે જહાંગીરપુરામાંથી 12 લાખથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઇસમ ઝડપાયો છે. અને ત્યારે સુરત શહેરમાં નશાખોરી અને ડ્રગ્સના ઝાડને ઉખાડી ફેંકવા માટે ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ સુરત શહેર એસઓજી પોલીસને એક મોટી સફળતા મળી છે. ત્યારે જણાવી દઈએ કે જહાંગીરપુરા વિસ્તારમાં પોલીસે દરોડા પાડી અને 12 લાખથી વધુના કિંમતને મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. અને ત્યારે આ અભિયાન અંતર્ગત એસઓજી ટીમે ગુપ્ત બાતમીના આધારે જહાંગીરપુરા વિસ્તારમાં ટ્રેપ ગોઠવી અને સઘન તપાસ હાથ ધરી હતી. અને ત્યારે જણાવી દઈએ કે ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ઇસમને અટકાવવામાં આવી હતી અને તેની પાસેથી મોટી માત્રામાં મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યો હતો. અને ત્યારે તરત જ તેને કાયદેસરની કાર્યવાહી હેઠળ કબજે લઈ અને ધરપકડ પણ કરવામાં આવી છે. આરોપી કોણે અને ક્યાંથી ડ્રગ્સ મેળવવા અને કોને આપી રહેલો હતો તે દિશામાં એસઓજી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. અને જણાવી દઈએ કે સાથે જ આરોપી પાછળ કોઈ મોટું ડ્રગ્સ નેટવર્ક કાર્યરત છે કે કેમ તે પણ દિશામાં તપાસ કરવામાં આવી રહ્યું છે.
નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરતની વિવિધ બ્રાન્ચો દ્વારા એનડીપીએસની વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે, જેમાં ગઈકાલે સુરત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા, પીએસઆઈ સરવૈયા અને હેડ કોન્સ્ટેબલ ઇમ્તિયાઝભાઈ અને જગદીશભાઈને મળેલી બાતમી આધારે જહાંગીરપુરા વિસ્તારમાં સોનમ રેસિડેન્સી પાસે સ્વસ્તિક રોડ પરથી બાતમી આધારે એક સુફિયાન ઉર્ફે શિબુ હુસેન શેખ, જે જહાંગીરપુરાનો રહેવાસી છે, એ મોટરસાઇકલ ઉપર એને પકડી પાડતા એની અંગઝડતીમાંથી 130 ગ્રામ અંદાજે 13 લાખ જેટલાનો મુદ્દામાલનું એમડી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું. એની પાસેથી મોબાઈલ, બાઇક મળી કુલ 13,30,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ સુફિયાન શિબુ શેખ છે નોટરિયસ હિસ્ટ્રી સીટર છે. અગાઉ 2022ના એનડીપીએસના કેસોમાં અને સતત પ્રોહિબિશનના કેસોમાં 21 થી 25 સુધીના બીજા 5 પ્રોહિબિશનના કેસોમાં પણ એની ધરપકડ કરી ચૂકી છે. આ માલ ક્યાંથી લાવ્યો હતો, ક્યાં આપવાનો હતો, એ બાબતે તપાસ કરતા એને જે આગળ આપવાનો તે મોહમ્મદ રિઝવાન ઉર્ફે ઉસ્તાદ અબ્દુલ કાદર બોમ્બેવાલાને આ એમડી ડ્રગ્સ આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો હતો એ બાબતે તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા અનેક શંકાસ્પદ બેંક એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવી છે. ફ્રીઝ કરેલા એકાઉન્ટમાં વિદેશથી આવતા હોય જે નાણાં છે, બેનામી નાણાં છે તથા અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાથે જ સંકળાયેલા લોકોના નાણાં હોવાથી આ સાયબર પોલીસ દ્વારા એવા એકાઉન્ટોને ફ્રીઝ કરવામાં આવે છે. ત્યારબાદ તેની તપાસ કરી અને જો યોગ્ય હિસાબ હોય તો તેવા એકાઉન્ટોને અનફ્રીઝ કરી દેવામાં પણ આવે છે. ત્યારે વાત કરીએ આપણે તો જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ દ્વારા જે એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા તે 73 લાખની રકમવાળું એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે અમદાવાદમાં રહેતા એક વિશાલ વાણંદ નામના યુવકે સાયબર પોલીસ જૂનાગઢના નામનું એક ડુપ્લિકેટ ઈમેલ એડ્રેસ બનાવી અને બેંકને ઈમેલ કર્યો હતો. પરંતુ ઈમેલ શંકાસ્પદ લાગતા બેંક અધિકારીઓએ આ અંગે પોલીસ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. ત્યારે આપણે વાત કરીએ તો ત્યારબાદ આ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને સમગ્ર મામલે પોલીસ દ્વારા આ બાબતની તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશન સહિતના જ અન્ય પોલીસ સ્ટેશનમાં પણ સાયબર સ્વયંસેવક તરીકે પોલીસને મદદરૂપ થતા વિશાલ વાણંદ નામના યુવકે આ કારસ્તાન જે રચ્યું હોવાનું સામે આવ્યું હતું અને ત્યારે પોલીસે તેની ધરપકડ પણ કરી છે. જણાવી દઈએ કે આરોપી પોતે પકડાય નહીં તે માટે મુંબઈના એક શ્રમિકનું વાઈફાઈ લઈ અને તેમાંથી આ પ્રવૃત્તિ કરતો હતો. ત્યારે પોલીસે શ્રમિકની પણ પૂછપરછ કરી છે અને તેમને પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને તેમનું નિવેદન લેવડાવી અને આરોપી તરીકે વિશાલની પૂછપરછ શરૂ કરી છે. ત્યારે વિશાલે આ એકાઉન્ટ જે ફ્રીઝ કરવામાં આવ્યા હતા તે એકાઉન્ટને અનફ્રીઝ કરાવી અને તે રકમ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી અને પૈસાવાળા બનવાનો ખ્વાબ જોયો હતો. પરંતુ પોલીસે આ એકાઉન્ટ અનફ્રીઝ થાય તે પહેલાં જ વિશાલને દબોચી લીધો છે. ત્યારે વિશાલે કેટલા એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટેની આ તજવીજ કરી છે, તેમાં સફળતા મળી છે કે કેમ, તેની સાથે કોણ કોણ સામેલ છે, આ તમામ મુદ્દે અલગ અલગ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. क्या ये घटना थी और कहाँ से आरोपी को दबोचा? ये लगभग एक साल पहले साइबर क्राइम पुलिस स्टेशन जूनागढ़ रेंज की ईमेल आईडी और पासवर्ड का मिसयूज करके एक 4 फ्रॉड अकाउंट जो कि ब्लॉक किए गए थे किसी फ्रॉड एक्टिविटी के कारण, उसको रीओपन करवाने के लिए मेल किया गया. तो वो जो बैंक से हमको पता चला कि इस तरह से हमारे साइबर क्राइम पुलिस स्टेशन की ईमेल आईडी को यूज़ करके वो रीओपन करवाने के लिए बैंक को मेल किया गया है, तो हमने तुरंत ही उस के लिए इन्वेस्टिगेशन शुरू की. हमारे सुपीरियर ऑफिसर्स को बताया कि इस तरह से अपनी ईमेल आईडी का मिसयूज़ हुआ है, तो उसमें हमने जानवा जो तुरंत ही दाखिल करके हमने इसकी इन्वेस्टिगेशन शुरू कर दी. और हमको पता चला कि ये जो ईमेल है वो मुंबई से किया गया है. तो तुरंत ही हमने एक टीम बनाई और मुंबई इन्वेस्टिगेशन के लिए टीम रवाना की. और वहाँ पर जाके जब हमको पता चला कि एक कारखाने का मजदूर है जो कि बिल्कुल ही अनपढ़ है, उसको कुछ ज़्यादा नॉलेज है नहीं इन सब चीज़ों का, तो उससे पूछा गया कि आपके मोबाइल से या फिर आपका इंटरनेट यूज़ करके, वाईफाई यूज़ करके किसी और बंदे ने इस तरह से कोई काम किया है. तो उसने बताया कि एक लड़का बार बार हमारे फैक्ट्री पे आता था, हमारे
मालिक के पहचान वाला था, उसने मेरे मोबाइल के अंदर से कुछ करता था बार बार लेके, बाकी मुझे कुछ पता नहीं है। तो हमने उसकी भी इन्वेस्टिगेशन की, उसको यहाँ पर जूनागढ़ ला के कोर्ट में उसका BNS 183 के रिगार्डिंग एक स्टेटमेंट करवाया मजिस्ट्रेट के सामने। और फिर हमको पता चला कि ये विशाल नाम का जो बंदा है जिसको हमने अभी अरेस्ट किया है, वो अहमदाबाद सिटी के अंदर बहुत सारे पुलिस स्टेशन में एक साइबर वॉलंटियर की तरह हेल्प करता है। वहाँ पर ये साइबर की कामगिरी में मदद करता है। तो हम उसको वहाँ से उठाए अहमदाबाद से, उसके मोबाइल्स वगैरह की तपास की, उससे थोड़ा डीपली पूछा तो उसने बताया कि हाँ मैंने ही किया था, मुंबई जाके ये सब मैंने किया है और पैसों की लालच में ये सब किया गया है। 4 अकाउंट जो अनब्लॉक करने के लिए बैंक को लिखा गया था, उस 4 अकाउंट में लगभग 74 लाख जितनी रकम थी, जिसको रीओपन करके किसी और अकाउंट में डालने के लिए एक ये मेल किया गया था। अब ये सारे ही हमको जैसे ही पता चला था, हमने उसको बैंक को तो बोल दिया कि हमारे ये रिटर्न में उनको भेज दिया गया बैंक को कि हमारे मेल नहीं है, हमारे लेटर्स नहीं है, इस पर कुछ भी फर्दर कार्रवाई नहीं की जाए। लेकिन एक साइबर क्राइम पुलिस स्टेशन का ईमेल आईडी हैक हुआ है, इसलिए उसमें हमने गुना दाखिल करके आरोपी को अरेस्ट किया है और फर्दर उसकी जो तपास है वो चालू है। सर वो जो साइबर की कार्यवाही कर रहा था, साइबर की हेल्प कर रहा था, तो उसका केस IT से जुड़ा हुआ है क्या उसका IT? हाँ, वो साइबर एक्सपर्ट है। वो अहमदाबाद सिटी में बहुत सारे पुलिस स्टेशन में साइबर की जो भी तपास होती है उसमें मदद करता है। આ તરફ આગળ આપણે વાત કરીએ તો ભાવનગર શહેરની એક ગંભીર સમસ્યાઓ પૈકી રસ્તા પર રખડતા ઢોરની સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આપણે વાત કરીએ તો રખડતા ઢોરને કારણે નાના મોટા અકસ્માતો તો થાય જ છે, પરંતુ ઘણા લોકો જીવના પણ ગયા છે. અને ત્યારે આપણે વાત કરીએ તો ચોમાસા દરમિયાન આ સમસ્યા વધુ ગંભીર બને છે. ત્યારે ચોમાસું હવે આવનારા દિવસોમાં દસ્તક આપશે અને જેને લઈને હજુ પણ મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવા માટે કોઈ આયોજનો જોવામાં નથી મળી રહ્યો અને જેના કારણે ત્યાં જે સ્થાનિક લોકો છે તે લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. મારું નામ ડૉક્ટર હિતેશ ચવાણી, વેટરનરી ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે, સાથે સાથે એમને નિભાવવાની પણ કામગીરી કરવામાં આવે છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 4 ઢોર ડબ્બા આવેલા છે, જેમાં હાલમાં અત્યારે 2150 જેટલા પશુઓનો નિભાવ કરવામાં આવે છે. આ પશુઓના નિભાવ માટે એમને રોજિંદુ લીલું તથા સૂકું ઘાસ પૂર્યાપ્ત પ્રમાણમાં આપવામાં આવે છે. સાથે સાથે 24 કલાક પીવાના પાણીની સગવડતા છે. સાથે સાથે 24 કલાક વેટરનરી સર્વિસ, પશુઓ બીમાર હોય તો એમની સારવાર પણ કરવામાં આવે છે. તેમનું ડિવોર્મિંગ એ પણ બી સાથે સાથે કરવામાં આવે છે. ઢોર ડબ્બાની સાફ સફાઈ પણ રોજિંદા લેવલે કરવામાં આવી રહી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અત્યારે પશુ પકડવાની એક ટીમ છે, જે ભાવનગર મહાનગરપાલિકાના જ માણસો દ્વારા એ કામગીરી કરવામાં આવે છે. રોજિંદા અંદાજે 8 થી 10 જેટલા પશુઓ પકડવામાં આવે છે અને એમને ઢોર ડબ્બા ખાતે પૂરવામાં આવે છે. અત્યારે અંદાજિત આપણે 4 ઢોર ડબ્બા છે, જેમાં અંદાજિત 2150 જેટલા પશુઓ છે. આ પશુઓનો મહિને અંદાજિત 60 લાખ જેટલો આપણે એક્સપેન્સ થતો હોય છે. એક એજન્સીને આખી 10 મહિના પહેલા કામગીરી સોંપવામાં આવેલી હતી, પરંતુ એ એજન્સી કામગીરી શરૂ કરેલ ના હોય તેમની ઉપર બ્લેકલિસ્ટ કરવા માટેની કાર્યવાહી છે અત્યારે આગળ ધપાવવામાં આવી છે. સાથે સાથે પશુ પકડવા માટે નવેસરથી પણ ટેન્ડર કરી દેવામાં આવેલું છે અને એ ટેન્ડર માટેની પણ કાર્યવાહી આગળ ચાલુ છે. ટૂંક સમયમાં એ એજન્સીને પણ વર્ક ઓર્ડર આપીને કામગીરી ચાલુ કરવામાં આવે, શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ ઓછો થાય એ માટે આગળ કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે, શું કહેશો? મારું નામ કાંતિભાઈ ગોહિલ, વિપક્ષના ઉપનેતા. ભાવનગરમાં જોવો છો ઘણા સમયથી આની આ સમસ્યા છે ઢોરની. અગાઉ પણ 8 મહિના પહેલાં કોન્ટ્રાક્ટરને ટેન્ડર કરી દેવામાં આવ્યું છે. 8 મહિના થયા એ એજન્સીએ એક પણ ઢોર પકડેલ નહીં અને કોર્પોરેશનના અધિકારીઓ પણ ઢોર પકડતા હતા. જો આવી એજન્સી હોય 8 મહિના સુધી, તો એ એજન્સી ટેન્ડર ભર્યા પછી કામ ન કરતી હોય તો એવી એજન્સીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ. એવી એજન્સીને
ક્યારેય પણ કામ દેવું ન જોઈએ. પણ એમના કોઈના લાગતા ઓળખતા હોય એટલે 8-8 મહિના સુધી વાટ જોઈ. પણ ખરેખર આવી એજન્સીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ. લોકો ઢોરના ત્રાસ, રોડના ત્રાસ, એટલા બધા જનતા ત્રાહીમાં પોકારી ગઈ છે. તો વહેલી તકે કોઈ પણ એજન્સીને કામ આપી અને વહેલી તકે ઢોર પકડવા જોઈએ. કારણ કે ચોમાસું આવ્યું, હવે ચોમાસાને 15-20 દિવસની વાર છે. ટૂંક સમયની માલિપા એજન્સીને આપી અને કામ તાત્કાલિક ધોરણે પૂરું કરવું જોઈએ. નકર ભાવનગરના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. એ કામગીરીમાં તો નિષ્ફળ ગયા છે. કારણ કે અગાઉ એવા કયેક જે ઢોરને કારણે મૃત્યુ પામ્યા છે, કયેકના ભોગ લેવા, કયેકને એક્સિડન્ટો થયા છે, પણ એની ઉપર મહાનગરપાલિકાએ કોઈ ગંભીરતા લેવામાં નથી આવતી. જો ગંભીરતા લેવામાં આવી હોય તો આવી કડક સાથે કામ લઈ અને એવી એજન્સીને કામ દેવું જોઈએ કે વહેલી તકે ભાવનગરની અંદર રખડતા ઢોરને પકડી અને ડબ્બે પૂરવા જોઈએ. અને એનો નિભાવ ખર્ચ પણ કોર્પોરેશન કરતી હોય છે. ઢોર પણ સલામત રહી શકે. કારણ કે રખડતા ઢોર લોકોના ભોગ લેતા હોય છે. લોકો તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.